11.2 સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 જોઈએ। આકૃતિ દોરીને આપેલ છે ત્રિકોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આકૃતિ આપેલી છે Q માંથી SR પરની ઊંચાઈ QM છે। આ Q માંથી SR પરની ઊંચાઈ કઈ છે QM છે અને Q માંથી PS પરની ઊંચાઈ કઈ છે QN છે। આકૃતિમાં દોરીને આપેલ છે SR બરાબર 12 સેમી। આ SR એટલે કે આટલેથી આટલા સુધી કેટલું છે 12 સેમી છે। SR આ 12 સેમી છે અને QM 7.6 એ તો લખીને આપેલ છે। તો એના ઉપરથી શું શોધવાનું કહ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ। હવે તમે જાણો જ છો કે ક્ષેત્રફળ શોધવું હોય સબાચકોનું ક્ષેત્રફળ તો સૂત્ર આધાર ગુણ્યા ઊંચાઈ આધારને અનુરૂપ ઊંચાઈ। તો અહીંયા તમે જોશો SR આધાર છે ને એને અનુરૂપ ઊંચાઈ QM છે। એની અનુરૂપ ઊંચાઈ કઈ છે QM। એટલે આપણે લખવું હોય તો અહીંયા લખી શકીએ આકૃતિ કે B શું છે SR છે, H કઈ છે QM છે, કઈ છે QM છે। ન લખો તો પણ ચાલે, પણ અહીંયા આકૃતિ ઉપરથી એટલે લખીએ છીએ તો SR બરાબર કેટલા છે 12 ગુણ્યા 7.6 એટલે બરાબર 12 ગુણ્યા 76 દશાંશ બરાબર। તો 76 ગુણ્યા 12 થાય 912 ભાગ્યા 10 એટલે એકમ દશકનું સ્થાન ક્યાં આવે 1 અને 2 ની વચ્ચે। તો આપણો જવાબ થાય સેન્ટીમીટર સ્ક્વેર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। હવે આગળ શું કહ્યું છે કે PS બરાબર 8 સેમી। આ PS બરાબર 8 સેમી હોય, PS 8 સેમી હોય તો QN શોધો। તો QN એટલે આ કેટલું, તો હવે આ આધારને અનુરૂપ ઊંચાઈ શોધવાની છે। અને આપણે આગળ વાત કરી કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો B અને H આપેલા હોવા જોઈએ। અને ક્ષેત્રફળ આપ્યું હોય તો આ બંનેમાંથી ક્ષેત્રફળ આપ્યું હોય અને આ બંનેમાંથી એક આપ્યું હોય તો બીજું શોધી શકાય। એનો એ સૂત્ર કે ક્ષેત્રફળ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H એટલે આધાર ગુણ્યા ઊંચાઈ B ગુણ્યા H। તો ક્ષેત્રફળ આપણે હાલ શોધી કેટલું છે 91.2 સેમી બરાબર B। હવે શું કહ્યું છે PS બરાબર 8 સેમી। તો PS એટલે કે આ આધારને અનુરૂપ ઊંચાઈ, તો આધાર કેટલો છે 8 અને એને અનુરૂપ ઊંચાઈને આપણે H કહીએ QN। ચલો QN, તો QN આ PS હતું તો QN કેટલું થાય તો QN બરાબર તમે જાણો જ છો કે 91.2 ભાગ્યા કેટલા કરવા પડે 8। કેમ કે એક જાતનું સમીકરણ થઈ ગયું 8 બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો કેટલા થાય 91.2 ભાગ્યા 8 બરાબર 912 દશાંશ ભાગ્યા 8 બરાબર 912 દશાંશ 1 અષ્ટમાંશ થશે, ભાગ્યાના ગુણ્યા થઈ જાય તો હવે 912 ભાગ્યા 8 કેટલા થાય 912 ભાગ્યા 8 8 એકા 8 1 1 8 એકા 8 3 2 8 ચોક 32 એટલે 114 ભાગ્યા 10 બરાબર 11.4 સેમી। જવાબ આપણો શું આવે આની ઊંચાઈ QN બરાબર કેટલા થઈ જાય 11.4। તો હવે એ જ રીતે આગળ દાખલો જોઈએ છઠ્ઠો દાખલો દાખલા નંબર 6 શું છે એમાં પણ આકૃતિ દોરીને આપેલ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB એટલે આ DL છે કોને લાગુ પડે આને લાગુ પડે અનુક્રમે છે એટલે AB અને AD પરની આ ઊંચાઈઓ છે એટલે આના પરની ઊંચાઈ આ છે અને આના પરની ઊંચાઈ કઈ છે આ છે। આધારને અનુરૂપ ઊંચાઈ આ છે, આને અનુરૂપ આ છે। આકૃતિમાં દોરીને આપેલ છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે કેટલું છે 1470 સેન્ટીમીટર સ્ક્વેર।
અને AB બરાબર 35, AB બરાબર કેટલું આપ્યું છે 35, અને AB બરાબર 35 છે, અને AD બરાબર કેટલું છે 49 છે. તો BM અને DLની લંબાઈઓ શોધો. તો BM અને DL, તો અહીંયા તમે જોશો તો ક્ષેત્રફળ આપેલ છે અને એક આધારનું માપ આપેલ છે. તો એને અનુરૂપ ઊંચાઈ શોધવાની છે, અને બીજા આધારનું માપ આપેલ છે એને અનુરૂપ ઊંચાઈ શોધવાની છે. એટલે આગળ આપણે જોઈએ એવો દાખલો થશે કે જુઓ અહીંયા કે ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 1470 સેન્ટીમીટર સ્ક્વેર. DA બરાબર 49, આ DA બરાબર 49 ને અનુરૂપ ઊંચાઈ કઈ છે BM છે. જુઓ આ આધારને અનુરૂપ ઊંચાઈ BM છે. તો આપણે એ શોધીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણા ઊંચાઈ તમે જાણો છો. તો ક્ષેત્રફળ આપ્યું છે 1470 બરાબર B કેટલો થાય એના માટે આધાર 49, અને આપણે બીજું શું શોધવાનું છે BM ઊંચાઈ, જેને કહીએ આપણે, જે આપણે જાણતા નથી. તો BM બરાબર શું થાય 1470 ભાગ્યા 49, તો 1470 ભાગ્યા 49 થાય 30. કેટલા થાય 30, તો બરાબર જવાબ આવશે 30. આ જ રીતે આપણે બીજું શોધવાનું છે AB 35 આપેલ છે. આ AB એને અનુરૂપ ઊંચાઈ DL શોધવાની છે. તો કે શું થાય ઊંચાઈ 1470, આ જ રીતે ક્ષેત્રફળનું સૂત્ર B ગુણ્યા H એટલે 35 ગુણ્યા DL, આ આધારને અનુરૂપ ઊંચાઈ. આ 35 તો આપેલી જ છે AB, તો તેથી DL કેટલી થાય 1470 ભાગ્યા થશે 35 બરાબર જવાબ આવશે 42. તો આ રીતે તમે શોધી શકો. હવે નેક્સ્ટ આગળ જોઈએ કે દાખલો 7 શું છે. ત્રિકોણ ABCમાં ખૂણો A કાટખૂણો છે, યાદ રાખજો. AD એ BCને લંબ છે. ત્રિકોણ ABCમાં AB એ શું છે કાટખૂણો છે. AD દોરીને આપેલ છે તમારે. એ BCને લંબ છે, BCને શું છે લંબ છે. આ AB બરાબર 5 સેમી આપેલ છે, BC બરાબર 13 સેમી, અને AC બરાબર 12 સેમી આપેલ છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો એમ કહ્યું છે. અને પછી આગળ ADની લંબાઈ શોધવાની કહી છે. તો પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણો જ છો, 1/2 પાયો ગુણ્યા વેધ અથવા B ગુણ્યા H એમ લખો તો પણ ચાલે. તો 1/2 હવે 5 અને આ 12, કેમ કે કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં શું હોય, એક આધાર હોય ને એક ઊંચાઈ હોય. એ આગળ સમજાવેલું છે કે આને તમે આધાર કહો તો આને ઊંચાઈ કહો, અને ઊંચાઈ કહો તો આને આધાર કહો. આ તો કર્ણ છે, યાદ રાખજો. તો હવે બરાબર 1/2 5 ગુણ્યા 12 એટલે 12 × 60 ભાગ્યા 2 એટલે જવાબ આવશે આપણો 30 સેન્ટીમીટર સ્ક્વેર. એ શું થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ADની લંબાઈ એટલે કે ઊંચાઈ, આ ADની લંબાઈ એટલે કે ઊંચાઈ શોધવી છે. AD એ શું છે BC પરનો વેધ છે. BC પરનો શું છે દોરેલો લંબ એટલે કે વેધ છે. તો હવે તમે ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર લખી શકો 1/2 પાયો ગુણ્યા વેધ. તો હવે આનો પાયાને અનુરૂપ ઊંચાઈ શોધવાની છે, યાદ રાખજો. તો આને અનુરૂપ ઊંચાઈ આ કેટલો છે પાયો BC 13 ગુણ્યા એની અનુરૂપ ઊંચાઈ વેધ એટલે કે AD, જે તમે જાણતા નથી. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 B ગુણ્યા H. તો 30 બરાબર શું થાય 1/2 ગુણ્યા 13 અને ગુણ્યા AD. AD આપણે શોધવાનું છે. તો AD બરાબર આ 30 હતા, આ 2 ગુણાકારમાં જાય, અને 13 છે શેમાં જાય ભાગાકારમાં. 30 × 60 ભાગ્યા 13, આ છે આટલા સેન્ટીમીટર એને શું થઈ જાય ઊંચાઈ, ADની ઊંચાઈ થઈ જાય. હવે દાખલા નંબર 8 શું કહે છે જોઈએ. દાખલા નંબર 8, ત્રિકોણ ABC સમદ્વિ બાજુ છે. દોરીની આકૃતિ બુકમાં આપેલી જ છે, જેમાં AB બરાબર AC એટલે કે AB અને AC કેટલી છે 7.5, અને BC કેટલા છે BC કેટલા છે 9 છે. કેટલા છે 9 છે. એમાંથી BC પરની ઊંચાઈ AD 6 સેમી છે. એમાંથી BC પરની ઊંચાઈ આજે દોરીને દર્શાવેલ છે, આ ઊંચાઈ કેટલી છે 6 સેમી છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો. અને પછી સીમોથી AB પરની ઊંચાઈ, સીમોથી AB પરની ઊંચાઈ એટલે કે આ ઊંચાઈ શોધવાની છે.
તો હવે તમે જાણો જ છો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કયું છે તો 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ તો બરાબર 1/2. અહીંયા શું આપેલ છે BC આપેલ છે અને એને અનુરૂપ ઊંચાઈ 6 આપેલ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આધારને એને અનુરૂપ ઊંચાઈ આપેલ હોવી જોઈએ. તો એ આધાર આ છે ને એને અનુરૂપ ઊંચાઈ આ છે એટલે કે BC ગુણ્યા AD, BC બરાબર કેટલા છે 9 છે અને AD બરાબર કેટલા છે 6, 1/2 ગુણ્યા 9 ગુણ્યા 6 એટલે 9 × 54/2 એટલે 27 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણી જોડે ત્રિકોણનું ક્ષેત્રફળ આવી ગયું છે. તો ક્ષેત્રફળ આવી ગયું તો તમે આધાર કે ઊંચાઈ બંનેમાંથી એક આપેલ હોય તો બીજું શોધી શકો. કેમ કે ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું તો ક્ષેત્રફળ બરાબર 1/2. હવે આપણને શું કહ્યું છે આગળ C શોધવાનું કહે છે. Cમાંથી AB પરની ઊંચાઈ, આ Cમાંથી AB પરની ઊંચાઈ આ C શોધવાની છે. AB આપણને આપી દીધેલ છે કેટલી 7.5. કેમ કે કહ્યું છે કે AB બરાબર AC, સમજવી બાજુ છે એટલે લખીને દોરીને આપેલ છે AB બરાબર 7.5. તો 1/2 ગુણ્યા AB ગુણ્યા C આપણે શોધવાનું છે. તો 27 બરાબર 1/2 ગુણ્યા 7/5 બરાબર C ગુણ્યા C. તો C શું થાય C તો 27, 2 આ બાજુ જાય તો ગુણાકારમાં જાય અને 7.5 ભાગાકારમાં જાય. એ 27 × 54/7.5 બરાબર 54/75 તમે લખી શકો? હા, લખી શકીએ. તો હવે ભાગાકાર એટલે વ્યસ્ત વડે ગુણવું તો 54 ગુણ્યા 10/75 છેદ ઉડાડીએ તો 15 × 5 75 અને 5 × 10 54 ગુણ્યા 2 108/15 એટલે આપણો જવાબ આવે 7.2 સેન્ટીમીટર. આ આપણો જવાબ થઈ જાય Cમાંથી AB પરની ઊંચાઈ. ઓકે, તો આ બધા તમારે લખી દેવાના રહેશે લેસનની નોટમાં.